રાજાની વાત સાંભળજો. બનાસકાંઠા એટલે આપણે વીરપુર બાજુ જ આવ્યું અને એ બનાસકાંઠાનો રાજા એમની 4-5 પત્નીઓ હતી. 4-5 પત્નીઓ, કારણ કે રાજા એટલે શોખીન. પણ એમાં બીજી પત્નીઓ લાડકી, પણ એક રાણી હતી ઉમા એનું નામ હતું, પણ એ અણમાનીતી હતી. રાજાને એના પર પ્રેમ નહીં હતો. કઈ ને કઈ હશે કારણ, એટલા માટે રાજાના નજરમાંથી ઉતરી ગયેલી. પણ રાજા એના કક્ષમાં પગ પણ નહીં મૂકે, જાય જ નહીં, કારણ કે અણમાનીતી. પણ સમયાંતરે પરિસ્થિતિ એવી થઈ કે એ બાઈ, એ રાણી ગર્ભવતી થઈ ગઈ. એમ આખી પ્રજાને ખબર હતી કે રાજાની અણમાતી, એટલે રાજા એ મહેલ બાજુ જાય જ નહીં, ખાલી રાખી મૂકેલી. અને બીજી રાણીઓના કક્ષમાં એ જાય. પણ પરિસ્થિતિ એવી થઈ કે એ બાઈ, એ રાણી ગર્ભવતી થઈ ગઈ. એટલે રાજાને ખુન્નસનો પાર નહીં આવ્યો કે આ પોસિબલ કેવી રીતે બન્યું. મેં તો જામ નહીં તા, મારા એને હાથે કોઈ સંબંધ નહીં મળે, તો આ કોઈને કોઈ હાથે એમના સંબંધો હશે. એટલે રાજા ક્રોધાયમાન થયા, એટલે રાણીને મારી જ નાખવાની. અને એ વાત વાયુ વેગે એ બનાસકાંઠાના રાજમાં પ્રસરી ગઈ. એટલે રજપૂત સમાજ જે ખરો એ તૈયાર થઈ ગયો કે આ રાણી તો બહુ સતી છે, એને મારવાની દે. મારવા પણ રાજાએ આખું સૈન્ય તૈયાર કર્યું, એટલે રજપૂતો પણ હટી ગયા. એટલે એ રાણીને ઉંચકી તો લાવ્યા, પણ ડરપોક હતા, મરવાનું કોઈને પણ ગમે નહીં. એટલે એમણે એક કૃષ્ણના મંદિરમાં મૂકી દીધી. અને મંદિરમાં મૂકી દીધી એટલે ત્યાં બ્રાહ્મણોએ બીડું પકડ્યું કે અમે રક્ષા કરીએ. પણ એટલી વારમાં તો એ વાવ રાજા આવ્યો અને કાઢો રાણીને બહાર. આજે એનું મૃત્યુ પાકું જ. અને જ્યારે બ્રાહ્મણોએ નતમસ્તકે કહ્યું કે એ રાજા, આ તો બહુ સતી બાઈ છે, આનું જીવ લેવાનું કામ નહીં મળે. અરે બ્રાહ્મણો, તમને ખબર નથી આ બાઈ ગર્ભવતી છે. મેં તો કેટલા વર્ષો પછી એના કક્ષમાં ગયો નહીં, તો આ કેવી રીતે શક્ય બની શકે. એટલે આજે એને મૃત્યુ દંડ મારે આપવો છે. અને જ્યારે આ વાત રાણીએ સાંભળી, એટલે એ બાઈ સતી હતી, એ રાણી સતી હતી. અને નીકળી મંદિરની અંદરથી, મંદિરના ઓટલા પર આવી અને કહ્યું રાજાને કે એ રાજા, આટલા વર્ષોમાં મેં તારી અણમાનીતી થઈ, પણ આ સંતાન કોઈ બીજાનું નથી, આ સંતાન તારું જ છે. અને એમણે મ્યાનમાંથી તલવાર કાઢી રાજાએ, એ બનાસકાંઠાના રાજાએ. અને રાણીને કહ્યું કે આ શક્ય નહીં બને, આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. અને બ્રાહ્મણોએ આજીજી કરી કે આ મંદિરની અંદર હત્યા કરવાનું કામ નથી. તો ત્યારે રાજાએ એક પ્રસ્તાવ મૂક્યો કે જો કદાચ તે પહેલા રાણીએ માથે તો એ કહી દીધું કે આ સંતાન તો તારું જ છે, પણ એક વાત પાછી બીજી રાણીએ કહ્યું કે તારું એટલા માટે છે કે આજથી 4-5 મહિના પહેલા તું દારૂના નશામાં મારા કક્ષમાં આવેલો. તું નશામાં એટલો બધો ધૂત હતો કે તને કઈ યાદ નહીં રહેલું. તો તેની અંદર આ બધી આ ઘટનાક્રમ ગોઠવાઈ ગયેલો. તો આ પાપ તારું જ છે. પણ રાજાએ એક પ્રશ્ન કર્યો કે એનું મને પ્રમાણ આપ, કે મારું જ છે. જો સાચી વાત હોય, ભલે મને યાદ નહીં રહેલું, પણ કંઈક ને કંઈક પ્રમાણ આપ, તો મેં માનું કે આ મારું છે. તો એમ કહેવાય કે એ રાણીએ હરિને પ્રાર્થના કરી કે હે હરિ, આ દુનિયાની અંદર આ પ્રજા જાણે કે નહીં જાણે, પણ તને ખબર છે સતના પારખાની થાય. પણ આજે પરિસ્થિતિ તેવી છે, જો મારી અંદર સાતત્ય ઠાસીને ભરેલું હોય તો કંઈક ને કંઈક તું આનું પ્રમાણ તું આપ કરી. અને એમ કહેવાય કે આ બાબાએ જેમ બંને અંગૂઠાથી ગંગાના અને યમુનાનો પ્રવાહ વ્યવહારેલો, એવો એ રાણીના બંને પગના અંગૂઠામાંથી ગંગા ને યમુના પ્રગટ થઈ.
અને એ ગંગા ને યમુનાના પ્રગટમાંથી એ રાજા બોલાઈ ગયો અને રાજા એ રાણીને નતમસ્તક થઈ ગયો. એ જલારામ જ્યોતમાં વાત લખેલી છે. તે દિવસે અમે લઈ ગયા તો એ જલારામ જ્યોતમાં એ સતીની વાત લખેલી છે. તો સત્યની અંદર કેટલી પ્રચંડ શક્તિઓ છે કે આ દુનિયા સ્વીકારવા વાળી નહીં મળે, આ દુનિયા દુખી કરવા વાળી છે. પણ જીણે 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 સત્યનો રાહ પકડ્યો તેને માટે કુદરત કઈ ને કઈ લીલા એનું પ્રમાણ કુદરત આપે. એટલે માણસોએ હંમેશા માણસો કરતા પ્રભુ પર ભરોસો રાખવાની જરૂર છે. કારણ કે આ સમાજ એનો જરા પણ ભરોસો કરી શકાતો નથી. તમને સવારે પીઠ પણ થાબડે, બપોરે ખંજર પણ ભૂકે અને સાંજે એ જ મલમ પણ લગાવે. એટલા માટે સાંઈ બાબાએ અંદર એવી વાત લખેલી કે જ્યારે સમય આવશે ત્યારે તમને ખબર પડશે કે કોણ કોનું છે. જ્યારે સમય સારો હોય ત્યારે અનેક સાથી મિત્રો હોય, પણ જ્યારે માણસો પર તકલીફો આવે તો તેની પાસે કોઈ પણ ઉભા રહેતા નથી. પણ ત્યારે હું આડું આવે કે માણસોના સત્કર્મો, માણસોના પુણ્યો એ માણસોને આરામ આવે. એટલે આપણા સદગુરુએ એ વાતને રજૂ કરી દીધેલી કે આપણું પોતાનું કલ્યાણ આપણે જાતે પોતે કરવાનું, એના માટે કોઈ પણ જવાબદાર નથી. હું કામ? કારણ કે આપણને ભૂખ લાગે એટલે આપણે જ ખાવું પડે. બીજા કોઈ ખાય તે આપણા પેટમાં જાય શકતું નથી. એટલે પોતાનું કલ્યાણ પણ આવું જ. કારણ કે જે દિવસે સ્વધામ જશું તે દિવસે આ જીવ સાથે કોઈ પણ આવતું નથી. અને એ સમયે અમારા સંજયભાઈને હંમેશા યાદ કરવી પડે કે આજે પણ અમને દેખાઈ જાય કે ગમે ત્યારે રાત્રે 10 વાગે 12 વાગે વર્ષ કે 5 વાગે ગમે ત્યાંથી આવી રહી. એટલે આજે પણ એ સ્વધામ ગયેલો એવું ફિલિંગ્સ નહીં થાય. અહીંયા પણ બેસીને કથા સાંભળતો હોય એવું દિલને લાગ્યા કરે. કારણ કે બધા તારો દિલ સાથે જોડાયેલા. અને આનંદ એ વાતનો થયો કે એમની ગતિ પરીક્ષિત જેવી થઈ કે 7 દિવસ કથા કરી, સેવા કરી, સંતોની સેવા કરી અને બીજા દિવસે એ ખાટુ શ્યામમાં ભગવાનના ધામમાં જાતા જતા સ્વધામ ગયો. એટલે એની સ્થિતિ પરીક્ષિત જેવી, એ મોક્ષને પામ્યો. અને એની ખાતરી સાક્ષાત બાબાએ અમે કરી કે એમને ગતિ મળી કે કેમ, તો સાક્ષાત બાબાએ કેમ કે મુક્તિના માર્ગે બીજાને નહીં પૂછી શકાય પણ સદગુરુને પૂછી શકાય. અને એ પણ એને જ બતાવેલા રસ્તા કે જે તે સમયે આપણા સાંઈધામને એક સિક્કો અને એ જવાબની ચોપડી આપેલી, આજ સુધી એના પર જ આપણું ધામ ચાલ્યું છે. એટલે જ્યારે જ્યારે આવી આધ્યાત્મિક વસ્તુની ગૂંચવણ ઊભી થાય તો બીજાને પૂછવા કરતા જે સ્થાનિક દેવો છે એને પૂછી લેવાય. આ એક નિયમ છે. તો માણસો આ સંસારમાં ગોથા નહીં થાય. તો બાબાએ કહ્યું કે આમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. મારા અવતાર કાર્યની સફળતા પણ આમાં જ છે. મારું પણ વારંવાર એ જ કહેવું છે, મને એ જ ચિંતા છે કે આ સંસારમાં ડૂબેલા માણસો જો બાબાને એક ચિંતા રહેતી હંમેશા કે આ બધા માયાની અંદર આટલા બધા ડૂબી ગયેલા મેં કેવી રીતે આને બહાર જો. જેમ એક બાપને ચિંતા રહી, છોકરાઓ ગાંડાઈ કરે એટલે બીજાને તો નહીં ચિંતા થાય પણ માય બાપુને ચિંતા થાય કે અમે નહીં રહેવું તો આ લોકો કરે હું. આ સ્વાભાવિક છે. તો તેમ આપણા સદગુરુને પણ આ ચરિત્રની અંદર એમણે કહી દીધેલું કે આ બધા માયાની અંદર આટલા બધા ડૂબેલા એ જોઈને મને તકલીફ થાય કે આ લોકોને અમે કેવી રીતે બહાર કાઢી શકા. રાત દિવસ ચિંતા થાય એવું બાબાએ લખેલું છે. અને બાબાની ભક્તિ કરતા કરતા કોઈ ખોટા રસ્તે નીકળી જાય તો કેટલી ચિંતા કરવા વાળો દેવ છે. એટલે એમણે એમ કહ્યું કે વારંવાર એની જ મને રાત દિવસ મારા ભક્તોની મને ચિંતા થાય, ચિંતા છે.
માધવરાવ દેશપાંડેને બાબા સામાના લાડકા નામથી બોલાવતા હતા. તેમને સંબોધતા બાબાએ કહ્યું, જો ત્યાં એક સામો નામનો વ્યક્તિ, આ પાત્રો યાદ રાખજો, શિરડીની અંદર એક સામો, એમનું નામ માધવરાવ દેશપાંડે હતું, પણ બાબા શ્યામાના નામથી તેમને બોલાવતા. આપણા પણ ગામમાં બે નામો હોય, કોઈનું સર્ટિફિકેટ નામ અલગ હોય અને ગામડાનું નામ અલગ પણ હોય. તેમ આ શ્યામાનું પણ ખરું નામ માધવરાવ દેશપાંડે, પણ બાબા એમને પ્રેમથી શ્યામા એમ કરીને બોલાવતા. એ શ્યામા એટલો બધો બાબાનો લાડકો હતો કે બાબાને ગમે તે કહેવાનું તો એ જ કહી શકતો, બીજાની તાકાત નહીં મળે. કઈ ને કઈ માથા પર શ્રીફળ તારે ફોડાજો, આ બાઈનું કામ નહીં કરી દીધું. જુઓ આ કહેવાની તાકાત જેવી તેવી છે. એક સમર્થને કહેવાનું કે બાબા તું એક વર્ષમાં પોયરો લઈને આવજે ને શ્રીફળ આપ્યું છે ને, જો એક વર્ષમાં પોયરો નહીં થયો તો આ શ્રીફળ ને તારા માથામાં ફોડા. કોણ કહી શકે? છે કોઈની તાકાત? પણ જ્યાં એકવાર માણસ પોતાનો થઈ જાય ત્યાં બધી જ વસ્તુઓ શક્ય બની જાય. આજે જગત નામ બ્રહ્માંડ નાયક ને આજે એને કહેવાનું કે જો કોઈનું નહીં આપ્યું તો આ જ નારિયેલ તારા માથામાં ફોડા. કેવો પ્રેમ હશે, કેટલી લાગણીઓથી બંધાયેલા હશે. તો એ સામાને ઉદ્દેશીને એમ કહ્યું કે એ સામા, તને પ્રેમથી આ સિવાય પણ બીજી એક વાત કહું છું કે જે કોઈ મારું નામ પ્રેમથી લેશે તેની સર્વ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ અને મારી તરફનો તેનો ભક્તિ રસ અને પ્રેમનો વધારે કરીશ. જો અહીંયા પણ બાબાએ પ્રેમ પર ભાર આપ્યો. આખી કથા પ્રેમની છે કે તેની બધી જ ઈચ્છાઓ, ખાલી નામ લે તેની બધી ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ અને મારી તરફનો ભક્તિ રસ અને પ્રેમનો વધારો કરીશ. જે કોઈ ઉત્કંઠાથી મારું ચિત્ર કે મારો મહિમા ગાશે તેમની ચારે બાજુ ઉભો રહીને હું તેની રક્ષા કરીશ. હું ભારી વાતો કેવી છે, ખાલી ને ખાલી મારું ગાન કરે તો તેની પણ મેં ચારે બાજુથી રક્ષા કરીશ. તો એ ગાન કરવું જ જોઈએ. તો આપણે પણ 2 મિનિટ માટે બાબાનું ગાન કરી લે, બધા શ્રદ્ધાથી બોલીએ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. ઓમ સાઈ નમો નમઃ, શ્રી સાઈ નમો નમઃ, જય જય સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. સદગુરુ સાઈ નમો નમઃ. સદગુરુ સાઈ નમો નમઃ. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. અને વિશેષમાં વાત કરી કે જે મારો મહિમા ગાશે તેની ચારે બાજુથી હું રક્ષા કરીશ. જે ભક્તો મારામાં તેમનો જીવ પરોવશે
તેમજ મારામાં જ રમતા રહેશે તેઓને આ કથાનું પાન કરીને સરળતાથી આનંદ પ્રાપ્ત થશે. જો આ કથા સાંભળવાથી સ્વતઃ બધાને આનંદ મળે. આ એક પણ ક્યારે સમજ પડે, આ કથામાં અંદર ડૂબકી લગાવે, અંદર બુડવાનો પ્રયાસો કરે તો આ બધી વસ્તુઓ સમજ પડી રહે. પહેલા ધોરણમાં ભણતું છોકરુંને આપણે એકડો ચિતરાવીએ તો પહેલા તો ગમે તેમ વાંકો ચૂકો ચિતરે, પણ ચિતરાવતા એક ને એક દિવસે એના અક્ષર એટલા સરસ થઈ જાય કે એને પછી અનેકો માર્ક મળે. એમ બાબાની લીલાની કથાનો, કારણ કે આ તો કથા અનંત છે, એ પૂરી નહીં થઈ શકે, પણ એ કથાને સાંભળતા કે એને વાંચતા એક ને એક દિવસે આ બધી વસ્તુઓ માણસોની અંદર સ્વતઃ એ ઉતરી જતી હોય અને પછી એને સ્વતઃ આનંદ થતો જાય. આજે પણ આપણા પંચવાય સાંઈધામની અંદર બધા શહેરમાં પણ આવીને બેસી રહેજો. આનંદ કેવો વ્યાપ્ત હોય તેની આ વસ્તુ છે. આજે આપણા પંચવાય સાંઈધામની અંદર તમે શહેરમાં પણ બેસી રહી, ત્યાં પણ વાતાવરણ હલકું, એટલે તમને એમ જ આનંદ મળ્યા કરે અને અંદર સદગુરુના ચરણમાં બેસે એટલે શાંતિનો અહેસાસ થાય. આ સાધુ સંતોનો પણ અનુભવ છે, પણ આ અંદરની વસ્તુ છે. જેને થતો હશે તેને થતો હશે, જેને નહીં થતો હશે તેને નહીં થતો હશે, પણ તે તો તેનો પ્રોબ્લેમ છે. પણ આપણને થાય, જો આપણે જ્યાં ત્યાં પાઠ કરવા જઈએ, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા જઈએ, એમાં કોઈને કંટાળાજનક બી લાગે, પણ જેને એકવાર સમજ પડી ગઈ આની લીલાની, તેને પછી થોડો કંટાળો આવે. એ તો અમે તો દિવાળીને દિવસે પણ ત્યાં ગયેલા, કારણ કે અમને તો કોઈ વાતમાં કંટાળો નહીં આવે. જ્યાં હરિનું કામ આવ્યું એટલે ચાલ્યા, પણ અંદરની સ્થિતિ કેવી છે તેના પર એ આધાર રાખે. ને તો જેના મન આમાં નહીં ને તેને ઉઠી જાય છે. તમે ઘણી જગ્યાએ માગ કરજો બધા, ભગવાન પર માંગવાનું બધાને ગમે, પણ જેવો આરતીનો સમય થાય કે પાછા ત્યાં નાહી રહ્યા તો અમુક ગમે. 50% માણસો, પણ જે માણસો દોડીને ભગવાનની આરતી કરે, ભગવાન તેના પર પ્રસન્ન થાય. આ તો ગપાટા મારે તો સુધી ભગવાન હે એને જેવી આરતી કરો ત્યાં નાહી છૂટે. પણ આરતી માટે એમ કહેવાયું, આરતી જ્યારે ચાલે આ વસ્તુને ભારપૂર્વક લેવી પડે. બધા જ દેવી દેવતાઓ આરતીની જ્યોત પર વિરાજમાન હોય, પંચ તત્વો વિરાજમાન હોય, બધી જ વસ્તુઓ વિરાજમાન હોય. આનું નામ આરતી. બધા જ દેવોના આશીર્વાદ મળતા હોય, પણ એ લેવાના હોય ત્યારે અમારા જેવો મૂર્ખ હોય તે નાહી છૂટે, કારણ કે ખબર આમાં આ કંટાળાજનક લાગે. માંગવાનું હેલું છે, ભગવાન તું મને આમ આપજે, પણ પછી પેલી કેળાવાળી વસ્તુ પછી થાય કે જેવો ભાવ રાખે એટલે સાતલા ફીટેલો પુત્ર રત્ન આવી આ બધી વસ્તુ છે. એટલે ભગવાન આ દુનિયાની અંદર ભગવાન બીજું કંઈ પણ જોતા નથી. મારા ભક્તોનો ભાવ કેવો છે એને ભગવાન હાથે લેવા દેવા. બાકી કોઈ કેટલો જ્ઞાની છે, કોઈ કેટલો પંડિત છે, કોઈ કેટલો ચતુર્વેદી છે, એને ચતુર્વેદી હાથે પણ લેવા દેવા નથી. મારા ભક્તનો ભાવ કેવો છે મારા પ્રત્યે, ત્યાં જ હરિ આવ્યા છે. ને તો જલારામ બાપા ક્યાં શાસ્ત્ર ભણવા ગયેલા, કયા શાસ્ત્ર ભણેલા, પણ ભગવાન પરના વિશ્વાસને લીધે એ વિશ્વંભરને એમની પાસે ભિક્ષા માંગવા આવવા પડ્યું. કેવી ભક્તિની અંદર તાકાત છે. તો તે સિવાય પણ જે કોઈ મારું કીર્તન કરશે તેમણે પણ આનંદરૂપી ધનથી ભરી દઈશ અને કાયમને માટે સુખ અને સંતોષ આપીશ. આ મારા સત્ય વચન છે, તેમાં સદા વિશ્વાસ રાખજો. જે કોઈ અનન્ય થઈને મારે શરણે આવશે અને સંપૂર્ણ વિશ્વાસપૂર્વક સદા મારું ભજન, ચિંતન અને સ્મરણ કરશે, તેનો ઉદ્ધાર કરવાનો મારો દ્રઢ નિર્ધાર છે. કેટલા સરસ શબ્દો છે. તમને એ પાનું નંબર પણ કહી દેમ કે સાંઈ સત્ય ચરિત્રની અંદર 20 નંબરનું પાનું પર આ બધી વસ્તુઓ લખે. એવું તો એની અંદર
અમૂલ્ય રત્નો ભરેલા છે. આખી જવાબદારી લીધી, એવી કેવી વાતો લખેલી કે જે મારે શરણે આવશે અને સંપૂર્ણ વિશ્વાસપૂર્વક સદા મારું ભજન, ચિંતન અને સ્મરણ કરશે, તેનો ઉદ્ધાર કરવાનો, તેનો ઉદ્ધાર હું કરી જ નાખા, એમાં કોઈ બેમત નહીં મળે. મારો નિર્ધાર છે. જેના હૃદય અને ચિત્તમાં, કાલે આપણે ચિત્તની વાત કરેલી, અખંડ મારું જ નામ. જો હવે પછીથી આ પદયાત્રામાં આપણે આ સિસ્ટમને ચાલુ કરવાની છે કે ભલે રસ્તે વાતો પણ કરે, પણ આ ચાલુ રહે તો આ ચાલુ રહે. આ ચિત્તની વસ્તુ આવી કે ચિત્તમાં અખંડ મારું જ નામ, મારી જ ભક્તિ અને મારો જ લેખ સંગ્રહ, મારી જ પોથી છે, તેમજ મારામાં જ ધ્યાન પરોવાયેલું છે. તેમને વિષય લોલુપતા અને ઇન્દ્રિયના સુખથી પણ મેં મુક્ત કરી દેવાનું. જો આ ચાલુ રહે તો અંદરથી સ્વતઃ બધા મુક્ત થઈ જાય, માયાથી પછી તે મુક્ત થઈ જાય. અને વારંવાર કહેવાય, અહીંયા ઘણા પાત્રો બેઠેલા છે કે જે અંદરથી મુક્ત છે. નામ લેવા જઈએ તો વિટમણા આવે, પણ ઘણા માણસો બેસેલા છે કે તે દેખાય આવે અંદરથી મુક્ત છે. તેને પૈસાની બીજી ત્રીજી કોઈ વસ્તુની તેને હવે આને હાથે લેવા દે તો તેને કંઈ પણ યાદ, જે કોઈ મારી કથાઓનું ફક્ત શાંતિથી શ્રવણ કરશે તેમનો વ્યાધિ મટી જાય. તેમને વ્યાધિ એટલે મહારોગ, કે કોઈને કેન્સરો થાય, કોઈને ટીબીઓ થાય, કોઈને જાત જાતના રોગો થાય, એને વ્યાધિ કહેવાય. તો એ ખાતરીપૂર્વક કહેલું. આજે પણ રોગી માણસ 7 દિવસ સુધી કથા સાંભળે, આ બાબાનું વચન છે. અને કાલે આ પોથી અહીંયા જ છે, સવારે ઉઠીને અહીંથી વાંચ્યું જોઈએ છે કે તેમનો વ્યાધિ મટી જશે. હું મારા એવા ભક્તોને મૃત્યુના મુખમાંથી પાછો ખેંચી લાવીશ. કેટલી ભારી વાતો લખી છે કે ભલે ડોક્ટરોએ ના પાડી દીધેલી હશે, મૃત્યુના મુખમાંથી ને જ કહેવાય. કારણ કે એકવાર ડોક્ટર ના પાડી દે પછીથી આપણી આશા પૂરી થઈ જાય. પણ અહીંયા સાંઈ બાબાએ એમ કહેલું કે હું મારા એવા ભક્તોને મૃત્યુના મુખમાંથી પાછો ખેંચી લાવીશ. કેટલો કાળ પર એમણે વિજય મેળવ્યો. મારી કથાને બહુ જ ધ્યાનથી સાંભળજો અને તેની ઉપર પૂર્ણપણે ચિંતન અને મનન કરશું. તે બાદ તેની ઉપર ફરી ફરીને ઊંડાણપૂર્વક વિચાર કરશો તો જરૂરથી સમાધાન. તો આ વસ્તુને સમજમાં આવશે બધાને કે શું વસ્તુ છે. અહમ સોહમ અજપા જપ અર્થહીન થઈ જશે. એકવાર આ વસ્તુને સમજાઈ જાય પછી કોઈ હું કરે તેને હાથે પણ માણસોને મતલબ રહેતો, કારણ કે સમજાઈ જાય, એને એક ભરોસો આવી જાય કે મારો સાંઈ બેહેલો છે, એ બધું જ સંભાળી લે. તેની જરૂરિયાત પણ નહીં કરે. શ્રોતાઓનું મન એકનિષ્ઠ થઈને પરિપૂર્ણ શ્રદ્ધાથી પરમેશ્વરના ચિંતનમાં મગ્ન થશે અને ચિત્ત ચૈતન્યથી સલકાય. એટલી સારી વાતો લખેલી છે બાબાએ. સાંઈ સાંઈ એવું નામ સ્મરણ કલયુગમાં ઉત્પન્ન થતી સર્વ દુષ્ટ વાસનાઓ બાળીને ભસ્મીભૂત કરી નાખશે. આપણી અંદર અનેકો દુષ્ટ વાસનાઓ જાગ્યા કરે. એ વાસનાઓ કઈ તો કોઈને આનું પડાવી લેવાનું મન થાય, કોઈને આનું પડાવી લેવાનું મન થાય, કોઈને વ્યસનો કર. આ બધી દુષ્ટ વાસનાઓ ખાલી ને ખાલી આપણે નામ સ્મરણ કર્યા કરવું તો પણ એ ભસ્મીભૂત થઈ જશે. એવું સાંઈ બાબા એમના ચરિત્રની અંદર પેલું એવું નામ સ્મરણ કલયુગમાં ઉત્પન્ન થતી સર્વ દુષ્ટ વાસનાઓને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. સાષ્ટાંગ નમસ્કાર કરવાથી, બોલીને કે સાંભળીને જીવનમાં થયેલા પાપોનો પણ નાશ થઈ જજો. આજ સુધી આપણાથી જે પણ પાપો થયેલા, આજે પણ આપણે પાપો કરી રહેલા છે. તમે ને મેં આજે પણ પાપો કરી રહેલા છે. પણ જ્યારે સાચી શ્રદ્ધાથી આ હરિનું કે સદગુરુનું નામ સ્મરણ થાય
તો એ બધા ભસ્મીભૂત થઈ જાય. પણ હવે એની શરત એક રાખવાની કે પછીથી આપણે આ સ્મરણ ચાલુ થાય પછીથી એ વિચાર જ નીકળી જાય, એટલે એમાં વિચાર પણ કરવાનો આવતો નથી. કારણ કે માયા મરી જાય અને ભક્તિ ચોંટી જાય એટલે તેને ખરાબ કરવાનો પ્રશ્ન જ નહીં આવે જીવનમાં. તો એ વસ્તુને આપણે જીવનમાં અખત્યાર કરવાના પ્રયાસો કરીએ. આ ગ્રંથ લખવાનું કંઈ કાર્ય સરળ ન હતું, તે ઘણું ને અઘરું હતું. તેમ છતાં મેં નમ્રપણે બાબાની આજ્ઞા શિરોધાર્ય રાખી. બાબા જેવા ઉદાર દાતા જો મારી સાથે છે તો પછી મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો આવો સદગુરુ, એમ તો એ વાત બધાને કહેલી પણ છે, પણ વારંવાર કહેવાથી માણસોને આચરણમાં ઉતરે. કે આમણે એ વચનમાં એમ કહ્યું કે મેં તમારી સાથે છે, તમને મારા ચરણમાં રાખેલા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો એનો એક કિસ્સો બધા ધ્યાન દઈને સાંભળજો. એ થાણાની અંદર બનેલો બધાને ખબર જ છે, અમારા ભક્તોને તો, પણ નિમખલ ગામની અંદર કદાચ બધાને નહીં ખબર હોય, એ બની શકે. એટલા માટે કથામાં વારંવાર રિપીટ કરવું પડે. અને એક જ વાર સાંભળેલો હોય તો એ બરોબર સમજ પણ નહીં પડી રહી. જેમ કે પિક્ચર આપણે એક જ વાર જોયેલો હોય તો એકાએક નહીં, પણ બીજી વાર જોઈએ તો પાછું એમાં વિશેષ સમજ પડે. તો આ તો પ્રભુનું સદગુરુનું ચરિત્ર છે, એને વારંવાર રિપીટ કરીએ તો આપણને એ સરખી રીતે ખબર પડે. તો એક સદગુરુ શું કરી શકે તેનો બધા કિસ્સો ધ્યાન દઈને એ થાણા જિલ્લાનો એક ભક્ત જે પણ કઈ નવી વસ્તુ લાવે તો એ પહેલા સદગુરુને અર્પણ કરવા માટે શિરડી જાય. અને આ શાસ્ત્રનો નિયમ છે કે આપણે જે કંઈ પણ વસ્તુ લાવીએ એ ભગવાનને અર્પણ કરવી જ જોઈએ. અર્પણ કરવાનો બીજો એક અર્થ કે બીજી એક એનો અર્થ એ પણ થાય કે સદગુરુને જો અર્પણ કરીએ તો એના અંદરના દોષો નીકળી જાય, એ શુદ્ધ થઈ જાય. એટલા માટે અર્પણ કરવું જોઈએ. પણ આપણે બધા ભૂખાયેલા કાયમ રહે એટલે એવી ભૂલો અમારથી પણ થાય. અમે કોઈ વાર આ બધા ખાવા બેસીએ એટલે બહુ ભૂખાયેલા હોય તો એકવાર મોઢામાં મુકાઈ જાય. એટલે એકવાર આવા બધા બેસેલા હતા અમે, અને એક ભાઈને ભૂખ વધારે લાગેલી એટલે મોઢામાં મૂકી દીધું, પણ પછી મારથી જય બોલાવી એટલે એને પાછો કાલ લાગ્યો ને જય બોલ્યો. આવું થઈ જાય, કારણ કે આપણે બધા ઉતાવળિયા બહુ. અને સાંઈ બાબાએ એમ કહેલું કે કંઈ પણ કરે ખાવાનું હોય તો પણ પહેલા ભગવાનને યાદ કરવાનું, એટલે એના અંદરના દોષો નીકળી જાય, એ શુદ્ધ થઈ જાય. મીરાને ઝેર લાખીને પણ આપેલું દૂધ, પણ હરિનું સ્મરણ હતું એટલે હરિએ એને પણ અમૃત બનાવી દીધેલું. દોષો અંદરથી નીકળી જ જાય, કારણ કે ભગવાનનું નામ એટલું, એને નામમાં એટલી તાકાત છે. તો એ ભગત જે પણ કંઈ લાવે એ સદગુરુને શિરડી અર્પણ કરવા જાય જે પછી સોનું લાવે કે કંઈ પણ મોઘીદાર વસ્તુઓ લાવે, પણ એ અરસાની અંદર એમણે એ મારુતિ ફંટી એ નવી લીધી અને એ શિરડીની અંદર એ વાત પકડીને બાબાના ધામમાં ગયો. એમ તો ત્યાંના મહારાજો પણ એમને ઓળખતા હશે, પણ એ જ્યારે ફંટી લઈને ગયેલો તે દિવસે મહારાજ બદલાઈ ગયેલો. અને એમણે એ ચાવી અર્પણ કરવાની બાબાને, એટલે એમણે એમ કહ્યું કે આ ફંટી છે એને અર્પણ કરવાની. ફંટીની ચાવી કે એ હું બોલ્યો તે તો એ જ જાણે, પણ એ મહારાજને એમ થયું કે ચાલ હારું કે આખી ફંટી જ અર્પણ કરવાનો, એમ તો ચાવી અર્પણ કરવાની રહી. પણ આ હું બોલ્યો ને મહારાજે હું સાંભળ્યું તે તો બાબા જ જાણે, પણ બાબાએ આ લીલા કરી હતી એટલે આ ઘટના ઘટિત થઈ ગઈ કે ચાવી આવી એટલે મહારાજે મંત્રોચ્ચાર ચાલુ કરી નાખ્યા અને એ પાણી મુકાવી દીધું કે ચાલ પાણી મૂક, અર્પણ કર્યું, વાત પતી જાય. મંત્રોચ્ચાર બોલાઈ ગયા અને પછી જ્યારે અભિવાદન કર્યું કે ચાલ તમને અભિનંદન, તમે બાબાને ફંટી દાનમાં આપી.
ત્યારે પેલાને પેટમાં ફાળ પડી. ત્યારે પેટમાં ફાળ પડી કે આ તો પાણી મુકાયું એટલે તો દાનમાં આપી દેવાનું પાણી મુકાયું. એટલે અમારે જેવો લોભી હશે એટલે ટેન્શનમાં આવી ગયો કે શું કરવું જોઈએ હવે. પત્ની પણ નિરાશ થઈ ગઈ. એટલે એ દરવાજામાંથી બહાર નીકળ્યા એટલે પત્નીએ એમ કહ્યું કે તારે કહેવા જોઈએ ને મહારાજને, આ તો ખાલી અમે તો જ્યારે આવીએ ત્યારે અર્પણ કરીએ. પણ હવે તે કહે કે મેં કહ્યું તો ખરું, પણ એને હું સાંભળ્યું હતું તો એ જાણે. પણ હવે પાણી આચમનનું મુકાઈ ગયું એટલે વાત પતી જાય. એટલે ટેન્શનમાં ને ટેન્શનમાં એ મંદિરની બહાર નીકળ્યા. અને એ બહાર નીકળ્યા એટલે બંને વાત કરે કે હવે આપણે કોયરાને હું જવાબ આપવું. કારણ કે ખુશીમાં નીકળેલા ફંટી લેવા નવી લાવ્યા એટલે આપણે પણ કંઈ ઘેરે લાવીએ તો મસ્ત મનમાં ઉમંગ આ લઈ જામ કોઈના ખુશ થાય. પણ તેમાં પાણી ફરી વાર તો આપણી કેવી દશા થાય, એવી આ ભાઈની દશા થઈ ગઈ. એટલે બંને ટેન્શનમાં ઊભી રહેલા કે હવે કોયરાને શું કહીએ. તો પેલા ભાઈએ એમ કહ્યું એ ભાઈને કે ચાલ પાછા કીધે પૈસા ભેગા કરું ને પછી નવી. પણ બાઈએ માથું ઠોક્યું. હવે બાઈઓ આવું ખાસ કરતી હોય કે હવે આ તો બધાનો સ્વભાવ હોય. તો એ બાઈએ પણ માથું ઠોક્યું. હવે કેદી ને વાત બી સાચી કે એક તો જઈ જઈ પૈસા ભેગા કરેલા એને વસ્તુ લાવેલા હોય ને એ એમને એમ પૂરી થઈ જાય તો સ્વાભાવિક કોઈને પણ આ પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે એ બાએ પણ એમ કહ્યું કે હવે કે દિવસે થાય ને કે દિવસે નહીં. અને બંને જણા ટેન્શનમાં ઉભેલા. પણ એ જ આરસાની અંદર સદગુરુએ એક લીલા કરી લાગી. એક ભાઈ બેગ લઈને આવ્યો અને એ મારુતિ જ્યારે લીધેલી ત્યારે એની કિંમત 3,48,000 એવો અંદર ઉલ્લેખ આપેલો. 3.5 લાખ એવો એની અંદર લખવામાં આવેલું કે ત્યારે એની કિંમત એટલી. અને તે આરસામાં શિરડીની અંદર એટલી ભીડ નહીં રહેતી એટલે 10-15 મિનિટમાં તો દર્શન થઈ જતા. હવે એ ભાઈ આવ્યો અને બેગ આપી આ લોકોને કે જરાક વાર બેગ પકડો, મેં હમણાં દર્શન કરીને આવી રેમ. પણ બંને દંપતી ટેન્શનમાં હતા. એ લોકોએ એમ કહ્યું કે હમણાં જ એક મુસીબત થઈ છે ને તું આ બીજી મુસીબત પકડાવી જાય લો. પણ એ ભાઈએ પણ એમ કહ્યું કે એમ તો મેં બેગ લઈને આવો દર્શન કરવા જતે, પણ અંદર બેગ લઈ નહીં જવા દે એટલે તમે જરાક વાર પકડો. અને એ પકડાવીને એ ભાઈ દર્શન કરવા ગયો. અને પેલાને એમ કે 10 મિનિટમાં બહાર નીકળે, 20 મિનિટમાં અડધો કલાક થયો, કલાક થયો પણ નીકળ્યો નહીં. એટલે પેલા બંને વાતો કરે કે કદાચ કોઈનું ધ્યાન લાગી જાય તો ધ્યાનમાં બેસેલો હશે. પણ સમય વધારે થઈ ગયો એટલે એ ભાઈ જોવા ગયો અને અંદર જોયું તો અંદર એ ભાઈ મળે નહીં. અને પાછો બીજા દરવાજાથી બહાર નીકળ્યો અને પત્નીને પૂછ્યું કે આવ્યો કે બહાર. પત્ની કે કોઈ નહીં આવ્યું અહીંયા તો ગયો કાં. એટલે એ લોકોને શંકા પડી કે આ બેગમાં કંઈક ને કંઈક જોખમકારક પદાર્થ હોવો જોઈએ. હવે પોલીસ પાસે જાય તો પણ તકલીફ થાય. પણ એમણે HAT નો ઉલ્લેખ આપેલો એટલે એમણે એ દબાવ્યું બટન એટલે એક બટન છટકી ગયું. એટલે બંને બટનો છટકાઈમાં કદાચ સાઈડમાં લઈ ગયો. હવે આપણને પણ કઈ સારી વસ્તુ મળે તો જાહેરમાં થોડા ખોલે કે હંતાવા પડે. કારણ કે હું છે તે તો જવું પડે ને સારી વસ્તુ હોય તો ઘેરે લઈ જાય રહેવાનું અને નબળી હોય તો તેમ આ લોકોએ એ HAT ની અંદર સાઈડમાં લઈ જઈને જોયું હશે તો એ લોકોને અચરજ પામી જાય એવી સ્થિતિ થઈ ગઈ કે પૈસાના બંડલો હતા અને તેની સામે લખેલું હતું કે આ 1-1 લાખના બંડલો છે. એમણે ગણ્યા તો 1 લાખ, 2 લાખ, 3 લાખ, છેલ્લે 10 લાખ અને છેલ્લે 50,000. તેના પર લખેલું 50,000 અને તેને બાજુમાં એક ચિઠ્ઠી મૂકેલી. બધા ધ્યાનથી સાંભળજો. અને એ ચિઠ્ઠી જ્યારે એને ઉપાડી તો એની અંદર હિન્દીમાં લખેલું કે भगत तूने मेरे को एक गाड़ी अर्पण की है, तूने मेरे को
एक गाड़ी अर्पण की है, जा बाबा की तरफ से तुझे 3 गाड़ी अर्पण। જો કેટલી મોટી વાત છે આ. સદગુરુ જે ચાહે તે કરી શકે. આની લીલાને કોઈ પણ પામી શકતું નથી. એટલે કોઈ પણ વસ્તુને ભગવાનને અર્પણ કરવાનો એક તાત્વિક અર્થ એ જ થાય કે એ વસ્તુ શુદ્ધ થઈ જતી હોય. જેમ કંદમૂળ કે કંદમૂળને જમીનમાંથી જો આપણે કાઢીએ અને એને ધોવા વગર એમ જ જો હાથ બનાવી નાખીએ તો એની અંદર બધા જીવાતો કે અશુદ્ધિઓ કે કાંકરા પણ હોય, માટી પણ હોય, પણ એને ધોઈને શુદ્ધ કરવી પડે અને પછીથી તપેલામાં રાખી શકાય તો એ સુપાચ્ય બને, કારણ કે શુદ્ધ થઈ ગઈ. એવી જ રીતે આપણા પર જે ધન આવે એને પણ આવા ભગવાનના ચરણમાં અર્પણ કરવાથી, દાન કરવાથી કે સત્કાર્યમાં વાપરવાથી એ ધન શુદ્ધ થાય અને પછી જે બચે એને આપણે શાંતિથી વાપરી શકીએ. પણ જગતની વિટમણા શું છે કે માણસને આપવાનું મન નહીં થાય એટલે એ ધન શુદ્ધ નહીં થાય અને પછીથી એ રોગો આવે, પાપ તાપ ને સંતાપ આવે, એ હરખી રીતે પચે નહીં. એટલે જે પણ આપણી ઇન્કમો આવે તો એને આવા 10% પણ સત્કાર્યોમાં વાપરે તો એ શુદ્ધ થઈને વાપરવા લાયક બને, ખાવા લાયક બને. આ સંતોની વાતો છે, જો જીવનમાં સમજાઈ જાય તો. આ બધાને સાદી વાતમાં સમજાવી રહેલો છું કે સામાન્ય અભણ માણસને પણ આ વાત ખબર પડ્યા કરે. તો જૈન લોકોની જેમ એક નિશ્ચય કરી દેવાનો કે રોજના 100 રૂપિયા આવ્યા એટલે એ ભગવાન 10 રૂપિયા તારા. એ નિયમ જીવનમાં બનાવી લે તો તેના પર કોઈ